દીકરીઓએ એટલો તો વિચાર કરવો જોઈએ ને કે અમારા માવતર અમને જન્મ આપી, જ્યારે બાળપણમાં અમને કાંઈ નહોતી ખબર પડતી ત્યારે અમારા માવતરે અમને ધ્યાન રાખીને આટલા મોટા કરી દીધા. તો અમારા માવતર જેવું અમારા માટે બીજું હિતેચ્છુ હોય કોણ કે જે અમારું હિત વિચારી શકે? અને માવતરને ખબર ન પડે એવી રીતે માવતર બિચારા રાહ જોતા હોય કે આ છોકરીઓ મોટી થશે, દીકરીઓ મોટી થશે એટલે આપણે એને લાડે કોડે પરણાવશું. અને મા બાપને ખબર ન પડે અને મોબાઈલની સ્વચ્છંદતાને લઈને દીકરીઓ અત્યારે પોતાની રીતે પોતાની સ્વતંત્રતાથી લગ્ન કરવા માંડી. ક્યાં પહોંચી ગયા આપણે? તો આપણને એટલો વિશ્વાસ ન હોય કે આપણા મા બાપ જે ઠેકાણે આપણા લગ્ન કરશે એમાં આપણું હિત હશે. અને બહુ જવાબદારી સાથે વ્યાસપીઠેથી કદાચ તમને નહીં ગમે પણ છતાંય મને કહેવા દો કે જેટલા એ પ્રેમ લગ્ન કર્યા છે ને એમાંથી 99% પ્રેમ લગ્ન નિષ્ફળ જાય છે. 1% સફળ થાય છે. પછી દીકરીઓ એટલી રોવે છે. ના તો હું કથાકાર તરીકે સમાજમાં ફરું છું એટલે મને ખબર છે. ને પછી મા બાપના અંકુશથી બહાર રહીને સ્વતંત્રતાથી લગ્ન કર્યા હોય એટલે પછી મા બાપને ફરિયાદ કરી ન શકે અને આખી જિંદગી કોહવાય જિંદગી પૂરી કરી નાખે. અને પછી મા બાપ એટલા ભયંકર રીતે રોવે છે, મા બાપને ન કોઈને મોઢું દેખાવા જેવા રહે. એટલા માટે સાવધાન થઈ જાવ.